મિત્રો સવારની શરૂઆત થઈ ગઈ છે સરસ મજાના જમરૂકથી. મસ્ત ખાઈ લેવી આપણે પહેલાં, પછી શરૂ કરીએ વ્લોગની શરૂઆત કરીએ. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાના છીએ આપણી કોલેજે, જ્યાંથી આપણે પાસ આઉટ થયા હતા અને ત્યાં આપણે એક સર્ટિફિકેટ લેવાનું બાકી હતું. તો બધા જવાના છે અને 2-4 મિત્રો આવવાના છે, તો એને પણ મળીશું આપણે. તો ચલો જઈએ. મિત્રો આપણે બની ગયા છે ડાકુ, કાળામાં થઈ જાય એટલે મસ્ત થઈ ગયા છે રેડી. તો ટોપી બોપી પહેરીને કોલેજે પહોંચીને તમને આગળનો વ્લોગ દેખાડું. મિત્રો જે જડસામાં ભણતા હશે ને એ લોકો રિલેટ કરતા હશે આ ઘરનાળાને. થોડુંક અહીંયા લેટ થઈ ગયું ને તો એટલું બધું જામ થઈ જાય, પછી કોલેજ આપણે વહેલા પહોંચી જ ન શક્યું. અને એ જ આ ઘરનાળું સમજા તમે, જો અઘરું છે આ બહુ. અને ચોમાસામાં તો પાણી જેટલું ભરાય છે કે તમે નીકળી જ ન શકો, એવું બધું. મિત્રો આવી ગઈ છે આપણી કોલેજ વાળી ગલી, જોરદાર. મિત્રો આવી ગયા છે આપણો જૂનો ક્લાસ છે ને ત્યાં, આપણો TY BComનો લાસ્ટ યરનો ક્લાસ આપણે અહીંયા જ કર્યો હતો. આખું છેલ્લું વર્ષ અહીંયા જ કાઢ્યું હતું આપણે. જો કે અહીંયા કોઈ મેડમ છે નહીં ને, બાકી ભરી લે આપણને. મેડમ તો છે, એવું દરવાજો બંધ છે. બાકી હું તમને ક્લાસનું ટૂર દેખાડે કેવું છે એમ. જો સેમ 5 આપણે અહીંયા કાઢ્યું આ ક્લાસમાં, અને સેમ 6 આ ક્લાસમાં. અને આ આપણો ડાન્સિંગ એરિયા હતો. અહીંયા આપણે ઘણો ટાઈમ બીતાવ્યો છે આ જગ્યાએ. જો આ જગ્યાએ આપણે ક્રિકેટ હોતે રમતા, રિસેસ હોય ને ત્યારે અહીંયા બધા ક્રિકેટ રમતા હોય છોકરાઓ, ડાન્સની એની પ્રેક્ટિસ કરતા હોય. પછી મોડલના શો હોય ત્યારે બધી પ્રેક્ટિસ ને બધું કરતા હોય અમે લોકો. હમણાં પછી હું તમને દેખાડું મારા FYનો ને SYનો ક્લાસ એ ઉપર છે, એટલા માટે. કોલેજ એટલે ટાઈમ આવ્યો પછી જો ભાઈબંધ જો પૈસા ભેગા કરી જોવો તમે ખાલી. સીઓનું ફાસ 40 રૂપિયા પ્રોફિટ છે હવે. 40 રૂપિયાનું પ્રોફિટ. કોલેજ આખી પૂરી થઈ ગઈ છે, અત્યારે હજી સાયબર કાફેનું કામ કરે છે. બોલો, પાર્ટ ટાઈમ ધંધો ચાલુ કર્યો છે. પાર્ટ ટાઈમ 20 રૂપિયા કમિશનમાં ડિગ્રીના ફોર્મ ભરી આપશું. મિત્રો જો આપણો ક્લાસ છે FYની, ફર્સ્ટ દિવસ આપણો હતો અને અહીંયા પબ્લિક હતું બહુ બધું. જો કેવી મજા આવતી. આના હું તમને ફોટોસ વિડીયોઝ ને અમુક ક્લિપ દેખાડીશ આમાં, તમે જોજો આગળ એક્સપ્લોર કરીશ તમને થોડુંક. મિત્રો હું કાલે કહેતો હતો ને કે કોલેજની પહેલા દિવસની યાદીનો ફોટો છે આપણી પાસે. જો રહ્યો ફોટો, હસમુખ ચહેરા જો બધા નાના નાના થોડાક લાગે. ત્યારે એટલી મેચ્યોરિટી ન લાગતી હોય ને બધાના ફેસ ઉપર. જો કેટલો સરસ મજાનો ફોટો આવ્યો છે એ ક્લાસનો. FYના ફર્સ્ટ દિવસનો આપણો પહેલો ફોટો ત્યારે પાડ્યો હતો. અને પહેલા જ દિવસે આપણે જો આમાં ફ્રેમમાં દેખાય એટલા ફ્રેન્ડ બની ગયા. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 ફ્રેન્ડ આપણે બની ગયા હતા પહેલા જ દિવસે. ઘણા ટાઈમ પછી આપણે કોલેજે આવ્યા હતા, 6-7 મહિના થઈ ગયા પાસ આઉટ થયા પછી. મજા આવી ખૂબ. જૂની મેમરીઝ પણ ઘણી યાદ આવી ગઈ. અહીંયાને તો હમણાં એક કેમ્પસ દેખાડું. મિત્રો આવી ગયા છે ઘરે, ભૂખ લાગી છે હવે. ત્યાં ખાવા જવાનો પ્લાન કરતા હતા, પણ હવે આનામાં પછી છેલ્લે કેન્સલ કર્યું, અર્જન્ટ નીકળવાનું હતું. તો ભૂખ લાગી છે, હવે થોડું ખાઈ પી લઈએ, નાસ્તો બાસ્તો કરીએ પછી મળીએ. થઈ ગયો છે ઘરે મિત્રો. શું થઈ ડેવિડ? આ શું છે? હે ડિસ્કાઉન્ટ પેલા આ તો ઓલી છે ઇક્લેસ, ઈ જ છે ને? ઇક્લેસ હો, આપણી ફેવરેટ વસ્તુ છે ઇક્લેસ. ચાલો મિત્રો તો જઈએ છીએ આપણે પાછા બહાર. મમ્મીની લોકો નીચે ઉતરે છે, હું ગાડી શરૂ કરવા આવી ગયો. કોલ સ્ટાર્ટ કરી દઉં થોડીક, એટલે હાલે ને કોલ સ્ટાર્ટ થઈ જાય. એટલે અમારે એક હાથનો બહુ. મિત્રો તમને ચાંદો દેખાય છે? આજે પૂનમ છે તો ગોળ ચાંદો કેમ છે આટલો? આમ જો તો કેવો હશે, કંઈક અલગ જ છે હો. જો મિત્રો ડેવિડ છે ને મારો વ્લોગ જોવે છે. ફોનમાં વાગી જશે. એક જ કેમેરો છે, બધું વેચાઈ જશે આપણું. તું YouTube ચેનલ શરૂ કર, તારે બધા રમકડાના રિવ્યુ કરવાના. ફોન શું જરૂર છે? એક તો છે, એ દેવાનું થોડો હોય, ખાલી વિડીયો ઉતારવો જ દેવાનો. તમારે ફોન જોવો પડે, એમ ન હાલે ને. મિત્રો આવી ગઈ છે સરસ મજાની મીઠાઈ. દેખાડ તો ડેવિડ. વાહ ભાઈ વાહ. ઓલું લેવાનું હતું, અડદિયો લીધો. કોરો છે કે
500 ગ્રામ લીધું હશે. હવે આવશે મજા. ચાલો તો ઘરે જઈએ આપણે અત્યારે. મિત્રો આવી ગયા છે એવો પાછા ખાવા રાત્રે. જો કે ઉપર ઉપરી પાછું બીજી વાર થઈ ગયું છે. બીજી નહીં, ચોથી પાંચમી વાર. એટલે આવી ગયા છે. પપ્પાની આવે છે હમણાં. એટલે મિત્રો ગરમા ગરમ ઢોસા બને છે, ખાવાના છે. આ લોકો એકદમ ચોખ્ખું ને એવું સરસ બનાવે સમજો. બાકી તો આપણને ભાવે ને ચોખ્ખું ને એવું સરસ બનાવે એટલે ઠીક છે. નામ નું આવી જાય. આવી ગયું છે પહેલાં સલાડ. આપણે તો સલાડ જ ખાવાના છે આજે. બાકી કંઈ ખાવાની ઈચ્છા નથી, પણ લીંબુ ને એવું નાખી દઉં. કાકડીમાં મને લીંબુ વધારે ભાવે, કાંદા ન ભાવે રાત્રે. મંચુરિયમનો કારીગર મિત્રો ભાજી આવી ગઈ છે. આપણે ખાઈ લીધી છે, પણ ત્યાં ખાવાનું આવ્યું ને એમાં બ્લોગ કરવાનો ભૂલાઈ ગયો. સમજો તમે, મમ્મીને એ લોકો ખાય છે. હા હા, હું તો ક્યારનું સલાડ જ ખાઉં છું. એક બે પાઉં ખાવું આપણે, બાકી હું સલાડ જ ખાઉં છું કારનું. હવે જો હું ધીમે ધીમે થોડું વજન ઓછો કરવી. જમી લીધું છે મિત્રો આપણે. હવે વિચાર છે આગળ વ્લોગ નથી કરવો, વહેલા સુઈ જવું છે, કેમ કે કાલે વહેલા જાગવાનું છે. તો મળીએ ફરી એકવાર નવા વ્લોગમાં કાલે. ત્યાં સુધી આવજો, બાય બાય. દેખાતું હોય તો ખબર નહીં, હવે ન દેખાતું હોય તો વ્લોગ તો આપણે પહેલાં એન્ડ કરી દીધો હતો, પણ આ ઘરે આવ્યા ને તો બધો સામાન હાથમાં લીધો. તો આમ જો હાથમાં આમ જો કેવા આકા પડી ગયા. મેં વળી થોડીક વધારે વાર પકડી રાખ્યું, કેવા આકા પડી ગયા આમ જો તો ખરા. ઓહો, થોડાક ટાઈમ હમણાં લોહી મરી જાય, જોઈજો અહીંયા. એવું છે આમાંથી. હવે ફરીથી આપણે વ્લોગ એન્ડ કરી દઈએ. મળીશું ફરી એકવાર નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.